ભારતમાં સારા ગ્રોથની આશા પણ એમણે વ્યક્ત કરી છે. તો આ રિપોર્ટમાં વધારે શું મહત્વનું છે, સહયોગી નીરજ કંસારા પાસેથી જાણીએ. નીરજ, શું અપડેટ છે રિપોર્ટમાં? CLSA તરફથી જે આવતો દેખાડી રહ્યો છે. જી, ખાસ કરીને જો અત્યારે થોડીક વૈશ્વિક પરિસ્થિતિ બદલાઈ રહી છે. અમેરિકાની અંદર ફરી ટ્રમ્પ ચૂંટાઈને આવ્યા છે અને તેમની ચીન તરફની રણનીતિ આપણને ખબર છે અને આને લઈને ફરી એક વખત CLSA ભારત પર પોતાનો મત બદલ્યો છે. એમ કહીએ થોડો યુટર્ન લીધો છે. એમણે એવું કહ્યું છે કે ભારતથી ચીન તરફ જે ટેક્ટિકલ અલોકેશનની સ્ટ્રેટેજી છે એ એમણે અહીંયાથી થોડીક હવે આવનારા સમયની અંદર બદલતી દેખાશે. તેઓ આની અત્યાર સુધીમાં ભારત પર માત્ર 10% જેટલા ઓવરવેટ હતા, જે હવે વધીને તેમણે આ 20% જેટલા ઓવરવેટ તેઓ ભારતની ઉપર થઈ રહ્યા છે. હવે ખાસ કરીને કારણ શું છે, તો જુઓ, ટ્રમ્પની ચૂંટણી થઈ છે અને ટ્રમ્પ અમેરિકા સેન્ટ્રિક વિચારધારા ધરાવનારા પ્રેસિડેન્ટ છે. આપણને ખબર છે, પહેલી ટર્મમાં જોયું હતું. એટલે એમનું કહેવું છે કે ટ્રમ્પની જે ટ્રેડ પોલિસી છે એની ભારત પર સૌથી ઓછી અસર આવનારા સમયની અંદર જોવા મળી શકે છે. જોકે તેમણે કહ્યું છે કે ભારતનું વેલ્યુએશન હજુ પણ મોંઘું છે, પરંતુ આ જે વેલ્યુએશન છે એ સ્વીકાર્ય છે એવું તેમનું માનવું છે. અને ભારતમાં પણ આ જે સેકન્ડ ક્વાર્ટરના પરિણામો રહ્યા છે એ થોડાક નરમ રહ્યા છે, પણ આઉટલુક હજી પણ અહીંયાથી તેમને વધારે મજબૂત લાગી રહ્યું છે. એટલા માટે તેમણે આ રણનીતિ બદલી છે. હવે જુઓ, તેમને ચીન તરફથી ખાસ કરીને ચીન પર જે એમનો મત બદલાયો છે એના માટેના ખાસ 3 કારણોની તેમણે વાત કરી છે, કે જેની અંદર તેમણે કહ્યું છે કે ટ્રમ્પની જીત બાદ ચીનથી ટ્રેડ વોર ફરી એક વખત વધે એવો એક ભય અહીંયાથી લાગી રહ્યો છે. એટલે એને લઈને એક તેમણે મત બદલ્યો છે. બીજી તરફ ખાસ કરીને ચીન દ્વારા જે રાહત પેકેજ અત્યારે આપવામાં આવ્યું છે, કદાચ ચીનમાં એક બહુ મોટા રિવાઇવલ માટે પૂરતું નથી એવું એમનું માનવું છે. અને ખાસ કરીને ત્રીજો મુદ્દો જે બની રહ્યો છે કે એક તરફ ડોલર યીલ્ડ ડોલર અને યીલ્ડ બંનેની અંદર ઉછાળો આવતો જોવા મળી રહ્યો છે. મોંઘવારી વધી રહી છે. એટલે આ પરિસ્થિતિની અંદર વ્યાજ દરોમાં જે કાપ છે એની આશા થોડી ઓછી છે, જેને લઈને તેમણે ખાસ કરીને ચીન પર પોતાનો મત બદલ્યો છે. અને આ જ કારણ છે કે CLSA થોડુંક ફરી પાછું ભારત પર આપણને ઓવરવેટ થતું જોવા મળ્યું છે. જી ધીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો ઘણી મહત્વનું એક અપડેટ, ખાસ કરીને પાર્થિવ અને કિરણ આપણી સાથે જોડાયેલા છે ચર્ચાને. હવે આગળ વધારે તો પાર્થિવ એક વ્યૂ લઈએ, કારણ કે જે CLSAનો યુટર્ન આપણે જોઈ રહ્યા છીએ ભારત પર, ખાસ કરીને કારણો પણ છે અને અપડેટ પણ જે આવતા ખાસ કરીને આપણે જોઈ રહ્યા છીએ. તમે કઈ રીતે આ અપડેટ અને CLSAનો આ યુટર્ન તમે કઈ રીતે જોઈ રહ્યા છો? I think definitely a બહુ ઇમ્પોર્ટન્ટ અપડેટ છે. વન ઓફ ધ રીઝન્સ બીંગ કે આપણે જાણીએ છીએ કે CLSA 2023માં આપણું ઇન્ડિયાનું જે ઓવરવેટ 40% હતું એને ઘટાડીને એ લોકોએ 20% કરેલું. અને ત્યારબાદ આઈ થિંક અગેન their commentary was કે ઇન્ડિયા વેલ્યુએશન becoming very expensive. They were preferring China in terms of the weightage. પણ થેન્ક્સ ટુ ધ ફેક્ટ કે ઇન્ડિયન માર્કેટ્સમાં એક સારું હેલ્ધી કરેક્શન આવ્યું. અને આઈ થિંક contrary to what I think lot was expected in terms of the US election outcome, after President Donald Trump has won, I think ચાઇનામાં બે પ્રોબ્લેમ થયા છે. એક તો આપણે જોયું કે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું મેન્ડેટમાં એમને લખેલું કે he will have at least 60% tariffs on China, અને વધારે ટેરિફ્સ મૂકવામાં પણ he will not feel shy. અને I think definitely that is slight negative on China, કારણ કે China is the largest exporter to US, અને ખાસ કરીને જે ટ્રેડ ડેફિસિટ છે US is eyeing કે એને ઘટાડે. તો એ ચાઇનીઝ ઇકોનોમી માટે ડઝન્ટ બોડ વેલ એટ અ પોઈન્ટ ઇન ટાઈમ જ્યારે ચાઇનીઝ ઇકોનોમી એસ્પેશિયલી ઇન ધ પ્રોપર્ટી માર્કેટ ખૂબ જ સ્ટ્રગલ કરી રહી છે અને GDP ગ્રોથ હેઝ ઓલ્સો સ્લો ડાઉન કન્સિડરેબલી. અને એવામાં આઈ થિંક જ્યારે ચાઇનાએ સ્ટિમ્યુલસનું અનાઉન્સમેન્ટ કર્યું, વિચ amounts to around $1.2 trillion in terms of the quantity, મોટું લાગે છે, પણ as compared to Chinese economy size of almost $19 trillion, I think that is not something કે જેનાથી બહુ મોટો ચેન્જ આવે in terms of Chinese growth. એટલે I think ચાઇનામાં જે રિસેન્ટલી ફંડ ઇનફ્લો થયો, because the markets were very cheap, હવે ત્યાં I think FPIs are becoming little skeptical. ઇન્ડિયામાં ગ્રોથ છે, વેલ્યુએશન એક્સપેન્સિવ હતા, એમાં બી આપણે 10% કરેક્શન જોયું છે. So that is I think the key reason કે CLSA has upgraded India in terms of the weightage. અને અમારું માનવું છે કે આવનારા 6 મહિનામાં જો આપણા ત્યાં હજુ વધારે ટાઈમ કરેક્શન કે પ્રાઇસ કરેક્શન આવે, તો lot more FPIs will have higher weightage in India. So that is a positive sign for the long. ઓકે.